ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા માફિયાઓ રોજ નવા કિમિયા અપનાવી રહ્યા છે। આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જ્યાં ભેસ્તાન પોલીસે એક દુકાનમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પરંતુ આ દારૂ છુપાવવાની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી। શાતીર આરોપીએ પોતાની દુકાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભર્યો હતો। પોલીસને રેડ દરમિયાન શંકા જતા પ્લાસ્ટિકની બોટલમાં એન્જિન ઓઇલ ઠાલવતા જ પોલ ખુલી ગઈ। સમગ્ર મામલે પોલીસે 480 લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો છે। ભેસ્તાન વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જ્યારે દુકાન પર દરોડો પાડ્યો ત્યારે શરૂઆતમાં કંઈ વાંધાજનક જણાયું ન હતું, પરંતુ પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે તેમને દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ। પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી એક પ્રવાહી નીકળ્યું। આ પ્રવાહી શું છે તે જાણવા માટે પોલીસે તેને એક પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું। બોટલમાં ભરતા જ પોલીસને જાણ થઈ કે આ પ્રવાહી બીજું કંઈ નહીં પણ ઇંગ્લિશ દારૂ છે। દારૂ માફિયાઓએ એન્જિન ઓઇલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો, જેથી કોઈને શંકા ન જાય। પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાનના સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરીને વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દુકાન પર દરોડો પાડ્યો હતો, જ્યાં દુકાનનો માલિક શૈલેન્દ્ર કુમાર વેદરામસિંહ હાજર હતો। પોલીસને શરૂઆતમાં કંઈ શંકાસ્પદ જણાવ્યું નહોતું। દુકાનમાં ચારે બાજુ મોટા પૂઠાના બોક્સ ગોઠવેલા હતા, જેના પર યુરો લાઇન કુલ ટેકનોલોજી અને યુરો મેક્સ પ્રીમિયમ લોંગ લાઈફ કોલેન્ટ પ્રેમેક્સ જેવા લેબલ લાગેલા હતા, જે સામાન્ય રીતે વાહનોના એન્જિન ઓઇલ અથવા કુલન્ટ માટે વપરાય છે। પોલીસને શંકા ગઈ અને તેમણે આ બોક્સની તપાસ કરવાનું શરૂ કર્યું। જ્યારે પોલીસે એક બોક્સ ખોલીને જોયું તો અંદર 1 લીટરના 16 પ્લાસ્ટિકના ડબ્બા હતા, જેના પર ઓઇલના લેબલ લાગેલા હતા। પોલીસે એક ડબ્બો ખોલ્યો અને તેમાંથી નીકળેલું પ્રવાહી જોયું તો તે સામાન્ય ઓઇલ જેવું જ હતું, પરંતુ જ્યારે પોલીસે ધ્યાનપૂર્વક ચકાસ્યું ત્યારે ખબર પડી કે આ તો વિદેશી દારૂ છે। આ દારૂ માફિયાઓએ પોલીસને છેતરવા માટે એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભરીને હેરાફેરી કરવાનો નવો કિમિયો અપનાવ્યો હતો। પોલીસે એક પછી એક તમામ બોક્સની તપાસ કરી હતી। પોલીસ તપાસમાં દુકાનમાંથી કુલ 30 બોક્સ મળી આવ્યા હતા। આ બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ 480 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક ક્વોલિટી કેસ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા શોધી નાખવામાં આવેલો છે। આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીઓને એમના અંગત બાતમીદારથી માહિતી મળેલી હતી કે ભેસ્તાન સલિયાનગર ઇન્ડસ્ટ્રીમાં શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લાવી અને વેચાણ કરે છે। આ બાતમી આધારે ત્યાં રેડ કરવાની હોવાથી ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને સર્વેલન્સનો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઈ અને રેડ કરતા એ શ્રીજી ટ્રેડર્સની દુકાનમાં 2 ઈસમો મળી આવેલા હતા અને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવેલો હતો। આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ એને પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલો હતો, જેની કિંમત ટોટલ 5,24,000 થાય છે। આ જથ્થાની કુલ કિંમત 5,24,000 રૂપિયા જેટલી થાય છે। પોલીસે દુકાનના માલિક શૈલેન્દ્ર કુમાર સિંઘની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો અનિલસિંહ વેદરામસિંહ નામના વ્યક્તિએ બોઈસર તારાપુરથી મોકલાવ્યો હતો। આ દારૂ મહિન્દ્રા બોલેરો પિકઅપ વાનમાં ભરીને રામકુમાર રામરાજ ઉપાધ્યાય લાવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રામકુમાર ઉપાધ્યાયની પણ અટકાયત કરી છે। આ દરોડા દરમિયાન પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતનો બોલેરો પિકઅપ, 50,000 રૂપિયાનું TVS જ્યુપિટર મોપેડ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 9,84,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે શૈલેન્દ્ર કુમાર અને રામકુમાર બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે, જ્યારે મુખ્ય આરોપી અનિલસિંહ વેદરામસિંહને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા માટે તપાસ હાથ ધરી છે।